અમદાવાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ છે। ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। શાસ્ત્રીનગરમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે। નિર્ણયનગર ગરનાળામાં વરસાદી પાણી ભરાયા છે તો ચાંદલોડિયા માધવબાગમાં પાણી ભરાયા। જીએસટી ક્રોસિંગથી અર્જુન આશ્રમ રોડ ઉપર પાણી ભરાયા છે। ગોતા, ઘાટલોડિયા, ચાંદલોડિયા અને રાણીપમાં પણ વરસાદ વરસ્યો છે। વધુ માહિતી સાથે અરુણ શાહ જોડાયા છે અમારી સાથે। જી અરુણ, જે રીતે અલગ અલગ જગ્યાઓ પર વરસાદ વરસ્યો, કાલે અમદાવાદમાં પણ એટલો જ વરસાદ, ભારે ગાજવીજ સાથેનો આ વરસાદ, ક્યાં કેવી સ્થિતિ? ચોક્કસ છે કે ગુજરાતમાં જે રીતે ચોમાસું જામ્યું છે અને આજે 10 દિવસ પૂર્ણ થયા છે, ત્યારે ચોક્કસ રીતે ચોમાસાએ જમાવટ કરી છે એવું કહી શકાય। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતથી શરૂ થયેલું ચોમાસાનો પ્રારંભ અત્યારે સૌરાષ્ટ્રમાં જે રીતે જમાવટ કરી છે, અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોઈએ તો અમરેલી જિલ્લામાં જે માઝામુખી જે વરસાદે મહેરબાની કરી છે, અમરેલી જિલ્લામાં મેઘરાજાએ મહેરબાની કરી છે। અને ખાસ કરીને વાત કરીએ તો ખાંભા તાલુકામાં 24 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ છે। આ ઉપરાંત જોઈએ તો રાજુલા છે, ઉના છે, આ સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે ત્યાં આગળ વરસાદ સારા પ્રમાણમાં થયો છે। તદુપરાંત વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ સારા પ્રમાણમાં વરસાદ થયો છે। ખાસ કરીને ચીખલી છે, વલસાડ છે, નવસારી છે, તે જિલ્લાઓમાં પણ સારો વરસાદ કર્યો છે। વાત કરીએ જો અમદાવાદની, તો અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં જોઈએ તો ભારે વરસાદ, ભારેથી અતિ ભારે વરસાદ પણ થયો છે। ખાસ કરીને પૂર્વ અને પશ્ચિમ બંને જે શહેરના વિસ્તારો જે મુખ્ય કહી શકાય એવા તમામ વિસ્તારો કહી શકાય, અને ખાસ કરીને નિર્ણયનગર છે, ચાંદલોડિયા છે, રાણીપ છે, આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે। ભારે વરસાદ થયો છે એટલું જ નહીં, પરંતુ ભારે વરસાદના કારણે પાણી ભરાયા હોય અને તેના કારણે વાહન ચાલકો પણ આજકાલ મુશ્કેલીમાં મુકાતા હોય તે પ્રમાણેની પરિસ્થિતિ સર્જન થઈ છે। પરંતુ વરસાદ ચોક્કસ હજુ જે જરૂરિયાત છે તે મુજબ જરૂરિયાત વરસાદની વધારે પ્રમાણમાં છે, અને વરસાદ આવે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ખાસ કરીને જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે, આગામી સમયમાં અને ખાસ કરીને 5 દિવસમાં સમગ્રતઃ ગુજરાતના અનેક સ્થળે વરસાદ પડે તે પ્રમાણેની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। પરિણામે કહી શકાય કે હજુ પણ જે SEOC એટલે કે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જે માહિતી પ્રાપ્ત છે તે મુજબ 14% જેટલો વરસાદ, 14%થી વધુ વરસાદ હાલના તબક્કે ગુજરાતમાં થઈ ગયો છે। સામાન્ય રીતે જોઈએ તો જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી છે તે મુજબ 34 ઇંચ જેટલો વરસાદ સરેરાશ થવો જોઈએ, તે પ્રમાણે આગામી સમયમાં પણ ભારેથી અતિભારે વરસાદ, અને ખાસ કરીને જોઈએ તો ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ થાય એવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। અત્યારે જળાશયોની સ્થિતિ, જળાશયોમાં પણ પાણીના સ્તર ઊંચા આવતા ગયા છે, અને પરિણામે કહી શકાય કે આ જે ચોમાસું છે એ ચોક્કસ રીતે વરસાદની, ચોમાસાની દ્રષ્ટિએ તેમજ ખેતીની દ્રષ્ટિએ લાભદાયી પુરવાર થાય એવી ચોક્કસ રીતે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે। જોઈ બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।